નમસ્કાર ખેડૂત મિત્રો, તમે આમ તો આ બધી માહિતી પહેલાં જ સરકારે આપી દીધી હતી બરાબર, અને 50% ખેડૂતને ખબર છે કે જે આ નિયમની હું વાત કરવાનો છું, જે નિયમ આજ સવારે આવ્યો છે, જે લોકોએ ટેકાના ભાવે મગફળી અને સોયાબીનનું રજિસ્ટ્રેશન હાલમાં જેની કરાવેલ છે એને આ નિયમ લાગુ પડશે, અથવા તો બીજા જે પાકનું ઓનલાઈન ચાલુ હતું એમાં પણ આ નિયમ સરકાર દ્વારા આજ જાહેર કરવામાં આવ્યો છે અને એ જ રીતે ખરીદી કરશે બરાબર। તો આ વિડીયો જે છે એ ધ્યાનપૂર્વક જોજો બરાબર, અને તમને જ્યારે નિરાત હોય ત્યારે જોજો બરાબર। હવે જે મગફળી અને સોયાબીનની ખરીદી કરવાની છે સરકાર, એમાં ફિંગર પ્રિન્ટ સિસ્ટમ ફરજિયાત લાગુ કરી દેવામાં આવી છે, એટલે કે આપણે સસ્તા અનાજની દુકાને જેવી રીતે ઘઉં ચોખાને લેવા જાય છે ત્યારે વ્યક્તિનો ફિગર લઈએ છે, એ જ રીતે આ વખતે જ્યારે સરકાર ખરીદી ચાલુ કરશે ત્યારે ફરજિયાત એનો ફિગર આપવાનો રહેશે, એટલે કે જે ખેડૂતની ઓનલાઈન થયેલ છે, જેના નામની ઓનલાઈન થયેલ છે એને ફરજિયાત ત્યાં ફિગર આપવો જોશે બરાબર। હવે એ અમુક એવા પ્રશ્ન થયા કે ભાઈ ખેડૂત અશક્ત હોય અથવા તો સ્ત્રી હોય, મોટી ઉંમરની સ્ત્રી હોય, મોટી ઉંમરનો ખેડૂત હોય તો એ માર્કેટિંગ યાર્ડે જઈ ના શકે, એટલે સરકારે આજે એવો નિયમ બહાર પાડ્યો છે કે જે ખેડૂત મિત્રોએ મગફળીનું, સોયાબીનનું અથવા તો બીજા પાકનું જે ઓનલાઈન કરાવેલ છે એમાં વારસદાર નોમિની નિમી શકે છે, એટલે કે દાખલા તરીકે મેં મારા પિતાના નામની ઓનલાઈન કરાવેલ છે અથવા તો માતાના નામની કરાવેલ છે બરાબર, અને મારા પિતા અથવા તો માતા મગફળી વેચવા માટે યાર્ડે જઈ શકે એમ નથી, અથવા તો આપણી જે જમીન હોય છે એ આપણે ભાગમાં આપતા હોય છે, તો આપણો જે ભાગીઓ હોય છે એ પણ વારસદાર તરીકે રહી શકે છે। સરકારે આ વખતે એવી સુવિધા આપી છે કે તમારો જે ભાગીઓ હોય એનું આધાર કાર્ડ તમે લિંક કરાવો તો એ માલ વેચવા પણ જઈ શકશે, એટલે કે હવે ફરજિયાત થઈ જશે કે જેની મગફળી યાર્ડમાં સરકાર પાસે વેચાવા જશે ત્યાં ફિંગરપ્રિન્ટ ફરજિયાત થઈ જશે બરાબર। એટલે સરકારે 12 તારીખ સુધી છૂટ આપી છે કે જે ખેડૂત મિત્રો અશક્ત છે, યાર્ડે જઈ નથી શકતા, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ લોકો તમારા ગ્રામ પંચાયત જે હોય છે એમાં વીસી હોય છે, વીસી પાસે તમે નોમિની એડ કરાવી શકો છો બરાબર। જો તમે નોમિની એડ નહીં કરાવો તો ફરજિયાતપણે જે વ્યક્તિ ઓનલાઈન કરાવવા ગયું છે, જે ખેડૂત છે, જે ખેડૂતના નામનું ઓનલાઈન થયું છે એ ખેડૂએ ફરજિયાત મગફળી અથવા સોયાબીન વેચાણ ટાણે એને યાર્ડે જવું પડશે બરાબર। તો જે ખેડૂત મિત્રો અશક્ત હોય, મોટી ઉંમરના હોય, સ્ત્રી હોય બરાબર, યાર્ડે જઈ શકે એમ ના હોય, એ મિત્રો ખાસમાં ખાસ પોતાના જે ઓનલાઈન કરાવેલું છે એમાં નોમિની એડ કરાવી લે, એટલે નોમિની એડ કરાવી લેશે બરાબર, એટલે એ વ્યક્તિને જવાની જરૂર નહીં રહે, જે નોમિનીનું નામ નાખેલ છે એ વ્યક્તિને ત્યાં જશે એટલે મગફળીમાં એનો અંગૂઠો લેશે અને ખરીદી કરી લેશે, અને જે પૈસા આવવાના છે એ તો ખેડૂત ખાતેદારના ખાતામાં જ આવવાના છે બરાબર। માત્ર ને માત્ર મગફળી વેચવા ટાણે ખેડૂત જે અશક્ત હોય, મોટી ઉંમરના હોય અથવા તો સ્ત્રી હોય, જઈ શકતી ના હોય, એના માટે સરકારે આ સુવિધા અત્યારે ચાલુ કરેલ છે આજની તારીખમાં। હવે પ્રશ્ન એ થાય કે નોમિની એડ કરવા માટે હું ડોક્યુમેન્ટ જોઈએ બરાબર, તો સૌપ્રથમ તો જે ખેડૂતના નામનું ઓનલાઈન થયેલ છે એ ખેડૂતનું આધાર કાર્ડ જોશે, પછી જે સમયે ઓનલાઈન કરાવ્યું હોય અને એમાં જે મોબાઈલ નંબર આપ્યા હોય ખેડૂએ એ મોબાઈલ ભેગો જોશે બરાબર, અને ત્રીજી વસ્તુ જે નોમિની છે એનું આધાર કાર્ડ ભેગું લઈ જવાનું રહેશે। આ 3 વસ્તુ તમે લઈ અને તમારી ગ્રામ પંચાયતમાં જે વીસી મિત્રો છે એની પાસે જાશો એટલે એ લોકો તમને નોમિની એડ કરી દેશે બરાબર, અને નોમિની એડ કરી દેશે એટલે જ્યારે તમને મગફળી વેચવા માટેનો સરકાર દ્વારા મેસેજ આવશે કે સોયાબીન વેચવાનો મેસેજ આવશે ત્યારે ખેડૂતે પોતે જવાની જરૂર નહીં રહે, જે વારસદાર છે, જે નોમિનીનું નામ નાખેલ છે, તમારા પુત્રનું કે કોઈ ભાગિયાનું નામ નાખેલ છે, તો એ વ્યક્તિની આ માંડવી વેચવા જશે તો એનો અંગૂઠો લઈ લેશે અને એ માંડવી તમારા ખાતામાં જ જશે, અને જે પૈસા છે એ પણ તમારા ખાતામાં જ આવશે। પણ એક ખાસ વસ્તુ એમાં એ જોવાની છે કે સરકારે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે નોમિનીમાં તમે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ નાખો છો અને એનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો એને પહેલાં અગાઉ જ ચેતવી દેવાનું રહે કે ભાઈ તારું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવ,
કેમ કે જે તે સમયે આધાર કાર્ડ અપડેટ ના થયું હોય 10 વર્ષથી તો એ આધાર કાર્ડનો અંગૂઠો ત્યાં નહીં લે અને તમારો માલ પણ પાછો આવશે, બરાબર. અને નોમિની પછી ચેન્જ કરવામાં ટાઈમ વયો જાય અને તમારો વારો પણ ના આવે, એવો પણ પ્રોબ્લેમ થાય. એટલે સરકારે ખાસ કીધું છે કે જે વ્યક્તિ નોમિનીમાં રહીએ એનું આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ, 18 વર્ષ ઉપર હોવું જોઈએ, અને એક નોમિની, એક વ્યક્તિ 3 ખાતામાં પોતાનું નામ નોમિની તરીકે દર્શાવી શકે. દાખલા તરીકે હું છું તો મારે નોમિનીમાં હું 3 ખેડૂત ખાતેદારના ઓનલાઈનમાં હું નોમિની રહી શકું, બરાબર. 3થી વધુમાં સરકારે મનાઈ કરી છે, એટલે હું 3 જગ્યાએ નોમિની રહી શકું છું, બરાબર. તો જે ખેડૂત મિત્રોને આ પ્રોબ્લેમ હોય કે મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય, અથવા તો શારીરિક રીતે અશક્ત હોય, યાદે જઈ નહીં શકે, અથવા તો કોઈ સ્ત્રી છે, અથવા તો મોટી ઉંમરની સ્ત્રી હોય કે કોઈ જઈ ના શકતું હોય, એના માટે સરકારે આ સારામાં સારી સુવિધા આપી છે, બરાબર. અને એ નિયમ એની ફરજિયાત કરી નાખ્યો છે કે આ વર્ષે મગફળી ખરીદી કરશું એ પહેલાં તમારો અંગૂઠો લેશે જ, બરાબર. તો જે મિત્રોને આ માહિતીની ખબર ના હોય એ વ્યક્તિને આ વિડીયો સેન્ડ કરજો, બરાબર. એને માહિતી આપજો જેથી કરી અને વેચવા ટાણે ખેડૂતોને પ્રોબ્લેમ ના થાય, બરાબર. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, બરાબર. એટલે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં માહિતી મળી રહે, બરાબર. અને આગળ જતાં આવો પ્રોબ્લેમ ના થાય. અને બીજી વસ્તુ એ કે આજ સરકાર દ્વારા રવિ સિઝનમાં ચણા, રાયડો એ બધાની ખરીદી કરવાની છે, એના પણ ભાવ બહાર આવી ગયા છે, બરાબર. એ આપણે હવે આગલા વિડીયોમાં જોશું. પણ આ વિડીયો હું તો એમ કહું છું કે ભાઈ શેર કરવા ખાતર નહીં, પણ ખરેખર ખેડૂતોને હકીકતની માહિતી પહોંચે. અને આજ 4 તારીખ છે, બરાબર. 12 તારીખ સુધી જ આ ચાલુ રહેશે. તો ખેડૂત મિત્રોને આ માહિતી પહોંચે તો એ ખરેખર અમુક વ્યક્તિ એવા હોય કે સાવ અશક્ત હોય, અથવા તો મોટી ઉંમરની સ્ત્રી હોય, અથવા તો બહાર ના જઈ શકતા હોય, એને આ પ્રોબ્લેમ ના થાય એના માટે આ વિડીયો મારી અપીલ એવી છે કે વધુમાં વધુ તમે શેર કરજો, બરાબર.